જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવાર પડી જાય બધાનું ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તો આપણે દીવા કરવાના છે. તો આ બાજુ ગુગ મહારાજે દીવો કરી દીધો હે. અને આપણે જેમ કરવાના દીવા, તો આ બાજુ વિદ્યા ઊંઘી રહી છે. આ બાજુ દિવ્યા રમે જાય. તો આ બાજુ ગરમ કરી દીધું હે. તો અમે દીવા કરી દઈએ. અને આજ છે બીજું હપ્તું. તો બધાને હેપી નવરાત્રી. અને બીજા છે તો બધાને જય રોમાપીર. તો આ બાજુ ચા પીવાનું ચાલુ હોય. જય માતાજી. જય માતાજી. ચા પીવાનું ચાલુ વેલા વિદ્યા ફૂલ ચા ઢોળ્યો ને આખો ઊંધો પડી ગયો. વહેલા વહેલા ઊંધો ખાલી બે ગઈ. એ ઓમ આવતી રહે. તો આપણે દીવા કરી દઈએ. તો જી લઈ અને પછી જોઈએ મહારાજને પશુ ઘરમાં દીવા કરીએ. તો આપણા દીવામજી પૂર દઈએ. તો દીવામજી પૂર દીધું. આ બાજુ આપણા મહારાજે ફૂલ મેકી દીધો. આ બાજુ વિદ્યા ફૂલ લઈને ઊભી રહી છે. તો આપણે જઈએ ઘરમાં દીવા કરવા. સિરીઝો જે લઈ જવાની બંને સિરીઝો લેતા રહે. તો આપણે સિરીઝો ચાલુ કરી દીધી ને હું દીવો કરી દીધો. જોઈ લો આ બાદ સિરીઝો ચાલુ થઈ ગઈ. તો આમાં દીવો કરીને આપણે હાર સળી દઈએ. તો આપણે હાર સળાઈ દીધો. જોઈ લો આ બાજુ શું નહીં, આ બાજુ કમ્પ્લીટ આવી જાય. ભાઈ બાજુ નહીં નીકળી જઈએ. તો એ પણ દર્શન કરી લો. આમાં આપણે જઈએ પેલી બાજુ બીજા મંદિર. તો દીવો ખણે જઈને કરી દઈએ. આપણા આજ તો વિદ્યાન કાલ તો નખાયા હતા ડિસ્કા. તો જોઈ લે બતાવ્યા નતા. તો જો આ બાજુ રોતો તો કાલ તો નહીં. આ બાજુ બતાવજે. તો વિદ્યાન ડિસ્કા નખાઈ દીધા છે. અને દિવ્યા રમે જોઈ એ મમ્મી નરવી થઈ જાય હતા વહેલા વહેલા. અને આ બાજુ વરસાદ અંધાર્યો જો ઊંઝો હમું. અને આ બાજુ આવ્યો થોડો થોડો હશે. હા એ બાજુ ઊંઝા આવ્યું તને તીવું જોયું. એ બાજુ જાય અમારે પંખો જ એકદમ ચાલુ કરીને મેળ દીધો. બંધ કરવાનો તો ટાઈમ જ નહીં. તો વિદ્યા રમે જો એ બધો. તો આપણે આવી જાય ખેતરમાં સારું પડાવવા. તડકો જબ્બન પડે નહીં એમનો સારો. તડકો જબ્બન પડે. ઠારે પડવા માંડે આમ તો. આમ ઠાર કેવો પડે આમ તો. આ બાજથી વાઢવાનું ચાલુ કર્યું. તે તો ખાસું વાટ દીધું ને તું તો એક સારો કીધું તું. અમારે બી તેમ તો વાઢવાનું ચાલુ કરી દેવાનું. કેમ કે આજે પછી બાજરી બધું ભૂંડ બગાડશે. એટલે જ કહું ભૂંડ બધું બગાડી મેલું કરવાનું. કેમ કે નવરાત્રી વઢી જાય પછી શેડીને મેળ દઈએ તો તમાકુ આવી જાય હાડી. તો ડાળીઓ મસ્ત નહીં બંધ થઈ ગયો. હા એ રે બધી અરે ફેરથી પાછો આવ્યો ને એ ફેરથી થોડું થોડું સળી દે. ફેરથી એ સતુલી કાપવાની છે. અરે સતુલી કાપી કાઢવાની છે એટલે કમ્પ્લીટ થઈ જાય. તો આ બાદ દીવા બોય બેસી જઈએ. સારું પડી દઈએ આપણે. હજી બીજે જવું છે મલેકપુર દર્શન કરવા. તો આ બાજુનું શાક બને છે ચોળી. તો બોલજે ખાતી ના નગ તો પાઈ ખાઈ જોઈ.
તો શું હવે વિદ્યાતા મમ્મી આ શું ઊંઘી રહ્યો દિવ્યા ચોળા ફળીને શાક કેટલા વાગ્યા તડકો સળી ગયો હા 9 સાડા 9 વાગી જાય બધા નહીં વાગ્યા હોય તો ચોળા ફળીને શાક તૈયાર થાય છે તો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું તો શાક લઈને બહાર લઈ જઈએ તો બહાર લઈ જઈને ખાઈએ શું હેલા લેબડાના પાછું મોસો બહાર પડે જ છે જા તાર ઘરમાં ખાવા જા કાઢી જતી રહે જા લેતા બહાર વાટકો તને આલું તો આપણે ખાઈ લઈએ પણ બહાર સો એટલે મજા આવે ગરમી તો નહીં મજા આવતી ગાડી આમ તો ચોળી બટાકો શાક કરી દીધું હવે તો વારે ખાવું જ આવી જાઓ વાગી જાય 11 તો મિત્રો આપણે પહોંચી ગયા રોમાપીર મલેકપુર તો આપણા મંદિર દર્શન કરી લઈએ જઈને મિત્રો રોમાપીર બીચનું ટ્રાફિક આપણે દર્શન કરી લીધો આઈસ્ક્રીમ ખાઈ લઈએ એક આઈસ્ક્રીમ આલો ને જોઈ લો અલગ અલગ આઈસ્ક્રીમો શું આપણે 30 વાળી લીધી બરખા દેવી આઈસ્ક્રીમ ગુલ્ફી આપણા આઈસ્ક્રીમ આવી જઈએ આઈસ્ક્રીમ થઈ ગઈ આપણા શેમ આવું કોણ થઈ ગયું ગરમ હતું ને તો ઠંડુ પાણી રેડી તાણું બેમાં એવું કર્યું બેમાં મોડા ફોન કરી દઉં એટલે બેમાં રેડી તાણ ઠરી છે દોઈ ગાડી ગાઈને બે વાદળો આસ્તા આવી ગયો તોય ખરી જ નહીં આ બાદ વાદળો હ આ બાદ નહીં તે તો વાદળ તો હોય હવે વાદળો એ બાદ છે હા આવે ના શી ખરા હું નક્કી વરસાદનું તો તો આ બાજુ ખોણ મેકી દીધું આ બાજુ ગાય ખાય આ પેલી બાજુ ભેંસ ખાઈ રહી ખોણ તો આપણે વિડીયોને એન્ડ કરીએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો